રામ રામ ને સીતારામ બધાયની માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ગાને કૂતરાને રોટલી દેવા આવતા રહ્યા છીએ ને આજે આપણે ચિરાવી લીધું છે ને બસ અંકિતાબેન ને એ બધા ઘરે હોય એટલે વાસણ ધોવાનું ને એવું બધું કામકાજ ચાલુ થઈ ગયું છે, પાણી ભરવાનું ને એવું બધું. તો આપણે ગાની ને કૂતરાની રોટલી આપણે અહીંયા મૂકી દઈશું એટલે આવશે એટલે ખાઈ જશે. કાલી રોટલી જો ખાઈ જ ગયા હોય અને ગા આજે પણ નીણ બીણ ખાઈને સરસ મજાનો આરામ કરે છે. ગાયો તો રોટલી ખાઈ લીધી છે અને હવે આપણે ચીરાવાનું ને એવું જ બધું તો થઈ ગયું છે, પણ ઘરકામ આપણે હોય થોડું ઘણું આ બાજુ વંસરીમાંથી ને ફળિયામાંથી ને એમાં વાળવાનું છે. અને શિવાનીના પપ્પા સૂતા છે એટલે હવે એ જાગે એટલે એના માટે ગરમા ગરમ ચા બનાવવાનો હોય ને પછી પાછા થોડાક વાસણ થાય ને એવું બધું કામકાજ હોય તો ફટાફટ આપણે એ કામ કરી નાખીએ. તો બસ સારા અંકિતાબેનને એકલા વાસણ ધોવા પડે છે. હવે ધોવાઈ જા લાગે છે, ધોવાઈ જા તો મને કઈ દેખાતું નથી. આટલા ધોવાઈ ગયેલા છે ને એટલા ધોવાના છે ને છેલ્લી હવે તપેલી ઉટકવાનું હાલે છે એવું છે ને. નિરાતે નહીં સારું, મારે અમુક ની તપેલી ને એવું થઈ જાય. મારે ઘરમાં ગરમ ચા બનાવવાનો છે બીજો પાછી ગારાવાળી કરી નાખવાની છે. આપણે અસલ કરી નાખો ને તો કાળી મસ્ત ન ચોટે. હવે ગેસ માંથી આપણે ચા ન બનાવીએ ને એટલે કાળા ખામડા તો થાય. ચૂલે બનાવી એટલે થોડાક વાસણ ને એવું બધું ધોતાય વાર લાગે, તપેલા સારા કરતાય વાર લાગે. અને આ બાજુ ઠોરમાં લઈને નીંદ નખાઈ ગઈ છે એટલે નીંદ ખાવાનું ચાલુ કરી દીધું છે. બધા એને કાંઈક ખાઈ રહેવા હોતા ના એવા છે. અને આ બાજુ આપણે કુંડીનો વાલ ખોલી નાખ્યો છે એટલે કુંડીનું પાણી જાય છે, નીણમાં પાણી જાય છે ને પછી આખી નવેસરથી ભરાઈ જાય ને થોડીક ઘણી કુંડી સાફ થઈ જાય. તો આ બાજુ બાકી મૂકીને જતા રહ્યા છે, પણ કેમ છે હજી ઘીને વાર છે એટલે થોડોક ઘણા સણા ને એવું બધું બનતા હાંકી છે ને થોડોક ઘણી બાર થાય અને ઘી ઊન ખાવા મૂકી દીધું છે એટલે માખણ હજી તો ઘણી વાર છે. હજી તો ડોળું દેખાય છે. હાવ આશરું નીર જેવું થઈ જાય ને ત્યારે ઘી એમ કહેવાય કે કમ્પ્લીટ થઈ જાય પછી પાછું લઈ લેવાનું. અને બાજુ મમ્મીને તો પાણી ભરવાનું હાલે છે, ગોળા બોળા તારમાં વીસળીને મોટર ચાલુ છે એટલે પાણી ને એવું તાજું ભરાઈ જાય ને એટલે હવે તો ઉનાળો આવી ગયો એટલે ઠંડુ પાણી જેવી એટલે અતારમાં હવારમાં હવે ભરાઈ જાય ને તો થોડુંક ટાઢું પાણી થઈ જાય. શિવાની ફોન કરે છે કે શું કરે છે? તમે બે એમાં કેમ હંતા હો માંડવીમાં? શિવાની ગોતે ઈ હાટું શિવાની ઓ ફાળે ગયા. હાલો જો તમે બે જા ને એટલે શિવાની તરત જ સડીક નહીં. તમે જેવું કરો ને એવું શિવાની કરે. જો સમજો તો હેઠા વહી આવે ને એટલે શિવાની હોતા નાન કર વહી આવે. હાલ શિવાની વહી આવે બાજુ જો વહી આવ્યા જો વહી આવો હાલો અને રમવા મળો. આમ જો કેટલા શિવાની બેન ને રમકડા છે ને અમારે એટલે શિવાની કાંક રમે અને કાંક ન રમે અને કાંક પડ્યા રે. જો તે દડો લીધો ને એટલે હવે એના હોતા દડો લેવો છે. શિવાનીના પપ્પાને નાવાની નવરાઈ નથી આવતી પણ મેલ ઉખાડવાની ને એવી બધી નવરાઈ આવે છે ને. હવે શિયાળો વયો ગયો ને ઉનાળો આવી ગયો તો અત્યારે મેલ ઉખાડવા બે જશે. મેલ ઉખાડો છો તો નાઈ નાખો તો તમને શું ખબર હોય મેલ કેલા ઉખડે? ઉનાળામાં ઉખડે. રામ રામ ને સીતારામ થઈ પેલા તો બધા ને રામ રામ ને સીતારામ ડાયરા ને તો આવું તાજું વાસરું નીર પાણી પીવું એટલે મજા આવે. એટલે હું કહું છું કે નાઈ નાખો એમ. જો કેવા પગ તમે સોખા કરી નાખો. જો ઘડીક રહીને એમાં હું ઘડીક કરતા હશો. જો હાથ પગ માંથી મેલ ઉખાડી નાખો છે તો હવે એક માથું ધોઈ નાખો એટલે એ નવાઈ ગયું એવું. એટલે હમણાં ઘડીક રહે તો હું કપડા લેતી આવું તમારા. ના મારે જે કામ છે ઘણું થોડું પછી થંબેલ બનાવી પછી હું હમણાં નાઈ લાવું. પછી જો કુંડી એવી રહેશે ને પછી કેતા નહીં પાણી જવા દેવાનું છે કેરામાં એટલે કુંડી ખોલવાની થાય. ઈ કરતા તમે નાઈ નાખો એમ કહું. હું કપડા લેતી આવું. તમે અહીંયા છો તારું કામ કરીને હું સાબુ ને શેમ્પુ લેતા આવું. સાબુ શેમ્પુ કપડા ને બધું ના ઉતે તો ક્યારે નાખો તમે? તમે કેશો ત્યારે હું નવરીશ. તમે કેમ શિવાની પપ્પા કે એમ જ કરવાનું મારે? હું જાઉં છું તો કપડા લેવા. હો ના જ કરતા હતા. તમે નાવામાં કેટલીક વાર લાગે. નવાઈ ગયા ડીંગચકા ના એટલે પણ પેલા ગીસામાં કાંઈક કાઢવા દેવાય ને. હું ગીસામાં છે તમે જાઈ જાવ એટલે તમારા ગીસામાં કાંઈ કોઈ દિવસ હોય જ નહીં. પાકીટ ના પડ્યું છે મને ખબર. પાકીટ ની વાળે ચાલે હું કઈ હાલ હવે તો હવે હું કામ કુંડી બેહો છો તમારા તારા વાળે સામાય હમણાં બધું નાઈને લોન તો થઈ જાય ને પેલા શું કઈ તો તમે હું કહી દો તો તમે ના હો છો હબ કોઈ દિવસ હબ નહીં ના એટલે અમારે તો આખો દિવસ આમ નમ જ વિયો જાય. તમારે જે નાય ત્યારે અમારે કપડા ધોવાના. સારું નહીં પણ મજા આવી ગઈ કે નહીં? કેવી મજા આવી ગઈ? મજાની ક્યાં કરશે? કેટલા હતા એ તો કેમ
આ તમે કોઈ છૂટા રાખો છો પાકેટમાં જ હોય તમારા પૈસા. આજ વળી તમે વળી પેન્ટમાં હશે, હું શું કરું એમાં? ક્યાંથી રે હવે 20 રૂપિયા. ગીસામાંથી તો કાંક કાઢવા દેવાય ને, ખબર ન પડે હોય ગીસામાં. બીજું કાંઈ નથી ને, જોવો જ ખરા આવે કે ખબર છે નથી કાંઈ. 50 રૂપિયા આ શું કહી જાય એટલે મારા પરબારા પેલી ગયા ને એટલે પેલી ગયેલા લીલા પૈસા ક્યાંથી એમ રાખવાની. 100 રૂપિયા. હવે 500 રૂપિયા આ એક નોટ દઈ દેજો ને. લઈ જાય રા કપડામાં ચાલ લેવા જાવું તો ટાટું લાવી દઉં છે ટાટું. એ છે ને પપ્પા કેટલું ટાટું પાડે છે. હું કાંઈ નહીં વગરતા પણ કિસ્સામાં એ તો કાઢવા દેવું ને પેલા. મારે એમ કીધું હું વગડી જઈશું. હવે મેલ પોસો થાય. હવે ઠીકરું કહો હવે નથી લાવતી કપડા. હવે નથી લાવતી કપડા. હવે નહીં રાતે નાવ. આ પૈસા લેતી જાવ ને કાંઈ ને પલાળ દેવો તમે. આમ જો તમે પાછું પાણી આવવા દીધું માથા. આમ જો નિતારી નાખ્યા. સારું સારું લો. આ હું કાંઈ એટલે આને કાંઈક ખવડાવી દેજો. આજ પેલી ગયા હે કાંઈક ઠંડુ. હું ખુશ જ નહીં જાગતી આખ્યા રહેશે. પણ કેવી નાવાની મજા આવે. મને એમ થાય કે હું નાઈ નાખું એમ થાય. ધક્કો માર્યો એ વાંધો નથી પણ ગીસામાં હોય ને બધું પલ્લી જાય ને એ વાંધો છે. સારો એ ઘડિયાળ તો પહેરી નથી હાથમાં. ઈ પણ મને ખબર છે હવારમાં જાગો એટલે તમારે પાટલુક ના ગીસામાં કે ઓલા શર્ટ ના ગીસામાં કોઈ દિન કઈ વસ્તુ હોય જ નહીં. પણ આ તમારા સૂટા કેમ રહી ગયા છે? અલગ થી કોઈ દીધા હે પૈસા? દીધા ન હોય એવું કઈ ન હોય કે રહી જાવ હોય. પાકીટ નતું જો ગીસામાં, ફોન નતો. ફોન તમારા પાસે હતો, ઘડિયાળ ટેબલે પડી છે. ફોન એ ગીસામાં જ હોય પણ એ પણ ચાર્જિંગ માં પડ્યો હતો ને એટલે નાઈ ને રહી ગયો. ફોન તમારા પાસે જ હોય. હવારમાં લ્યો બસ રેવા દેજો. પછી સુતા હોય વ્લોગિંગ સ્ટાર્ટ કરી દો તો મારા પાસે જ ફોન હોય. ન હોય ચાર્જિંગમાં ફોન હું મૂકું. તો આપણે શિવાની પપ્પાના કપડા લઈ આવ્યા છીએ અને એને તો કુંડીમાં નાવાની એવી મજા આવી ગઈ ને એવી મજા આવી ગઈ ને. હાલો પહેલો પહેલો તારા સહેજથી નહીં જો ને મગજ હાક્યો પેલા ધક્કો માર્યો ને હાલે હાલો પહેલો. હવે કયા કપડા પહેર્યું પહેરવા દીધા તો કેસ નો કરી લેવાય. નાતા હોય ના અંબાયા તે બાથરૂમમાં નાતા હોય બાથરૂમમાં નો અંબાવું. પેલો એમ લો બીજા પેલો કડા કર બોલ કરે ગા 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 કરી દીધા આજકાલ કરીને એવું આજે નાખી દીધા નીતરવા. કેમ કે એ ધોયેલા જ હતા, પહેરવાના જ હતા. એને હું ના મેલા થઈ જાય પાણી બોળ નીતરવા નાખી દીધા. હમણાં સુકાઈ જાય. પેલો ને હવે એને કરાઈ મૂક દઉં છું. જો અહીંયા નોટું લઈ જાવ છો. ઉકાઈ ગઈ ભગવાન. કડકડ થવા મળ્યો. જો એક નો ના પાડે ના પાડે ને તેથી મારા પાકેટમાં આવવા દેજો. તો આપણે નોટો પલ્લી ગઈ હતી એ મસ્ત મજાની કોરી કડાક થઈ ગઈ છે. હા સુકાઈ ગઈ તો ઘડી તડકે રહી ને. તો અત્યારે આપણે તલ હારા કરવા બેસી જાય છીએ કેમ કે આપણે આજે બનાવવાના છે તલવટ. એટલે બા ધબા ધબી અવાજ તો આવવા મળ્યો છે. બા જો ખાંડવાનું ચાલુ કરી દીધું છે ને આટલા હજી ફોન એમાં મિક્સન કરવાના છે. હજી ગોળ નાખવાનો છે ને બા તલવટ ખાવાનો છે આજે. અને ભેગા લાપસી પણ બનાવવાની થાય. હજી લાપસીનું કાંઈ તૈયાર નથી કર્યું, હજી તલવટનું તૈયાર કર્યું છે આપણે. બા ખાંડવા મળ્યા છે ને હું તલ ધોઉં છું. ધોવાઈ દે પછી તલવટ તૈયાર થાય ને પછી લાપસીનું તૈયાર કરશું. અને આ બાજુ અમારે અંકિતા બેન ને શિવાની બેન ને વંશભાઈ ને બધા ગામમાંથી ભાગ લઈ આવ્યા છે. તો એ બધા ભાગ ખાવા મળ્યા છે. આમ જો ઓહો જીવ તો બહુ હાલે. સુમિત ભાઈ ને કે છે આ મમ ખાવા હાલ. આમ જો દે છે હો ખાવ એમ. તો આ બાજુ હવે તલવટ શું કહેવાય તલવટ જ કહેવાય. તલવટ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ખાવા હોતા મળ્યા છે અંકિતા બેને લઈને. જો આવો કાંક સરસ મજાનો દેખાય છે. અને કેટલી મીઠાશ આવે ને એની વાત જવા દો. એટલી મીઠાશ આવે. સુમિતભાઈ ખાવ વટકારો આવી જાય લાલ. તલવટમાં તો એવી મીઠાશ આવે. ગોળ ને તલ આમ નકરા ખાંડવાના છે. બીજું કાંઈ ન હોય. પેલા નકરા તલ ખાંડ્યા પછી થોડોક એમાં ગોળ ચડાવ્યો ને પછી પાછું ખાંડવું. એટલે સરસ મજાનો મિક્સન થઈ જાય અને મીઠાશ પણ બહુ જ આવે ને ખાવાની પણ મજા આવે. તમે બધા તલવટ ખાંડ્યો અને ખાવશો કે નહીં તો કોમેન્ટમાં કહેજો. અમારે તો ઘણી વાર બનતો જ હોય નહીં કીધા બેન. પણ હમણાં કાંઈ થઈને કહેતું નથી બનાવ્યો. ઓલા ઘરે રહેતા ને ત્યારે બનાવ્યો છે. આ ઘરે આવીને પછી નથી બનાવ્યો પણ આજે બનાવ્યો છે. તો હવે ખાઈ નાખવી નહીં અંકિતા બેને તો બીજો વાટકો હશે કદાચ.
બીજો વાટકો છે. હા બેન તો અંકિતા બેન ને કર્યું હતું એટલે બધાને મળ્યો હો. નકર અંકિતા બેન કે મારે થોડોક તો બનાવો છે. તો લાપસી નું આંથાળ હવે આવી ગયું છે ને બા હવે ફડકું નાખશે નહીં બા, મોણ વાળું ફડકું. એ બા એટલે આંથાળમાં એટલી થઈ રહે, ઘટશે નહીં કે ન ઘટે? લાપસીનું પાકું માપ હોવું જોઈએ, નકર તો લાપસી પછી હારી બને નહીં. પણ બા તો બનાવતા જોઈએ એટલે બાને ખબર જ હોય નહીં બા. હવે એટલું નાખવું છે કે નથી નાખવું જોઈ, એટલું ના ખાય બીજું પડ્યું રે. બીજું શું આંધળ પાછું થોડું જાદુ થાય. શિવાની બેન સમજો છોકરા રમવા વહી જશે. હાલો હવે ઢાંકીને મૂકી દેવાનું, પછી સાણા લઈ આવશે એટલે ભઠ્ઠામાં હવે હારી સડવા જ દેવાની નહીં બા. શું છે હે? શું છે એમાં? શું છે હે? શું છે શું છે હે? ઈ શું છે? દઈ દો પાછા. કે તો ખરા હું બનાવ્યું છે એમ? શિવાની તને આવડે છે? બાવણે શું છે કે તો ખરી? મમ એમ તો કે છે તમને. બા લાપસી હવે હલાવે છે, ગરમા ગરમ લાપસી. અત્યાર સુધી કેટલું તાણું હતું ત્યારની ભઠ્ઠે સડતી હતી, અત્યાર સુધી સડી. હવે કાશી નો રેવાય, રેવાય કાશી બા. હવે આ બાજુ આપણે ગરમા ગરમ મગનું દાળ વતન બની ગઈ છે. તમે મગની દાળમાં કઈ મજા આવે એવું લાગતું નથી, નકરું પાણી પાણી દેખાય, કઈ બરોબર ખાવા નથી દીધી એવું લાગે. હા તીન તો એવી જ દેખાય છે. આ બાજુ મેં શિવાની હજી જાય એટલે નહીં સમજો. આ શું કઈ પાણી જ દેખાય બરોબર બફાણે નથી. બસ એમ કયો. બધું નોખો નોખું કરે જોઈ કાવું નહીં. ના ના હારી છે. શિવાની કોઈને તલવાટ દેતી જ નથી, પણ બણી એન પાસે રાખી જો ને. હવે હા ગાય સાવ હુઈ જાવ, વાળું નથી કરવી કોઈ, હુઈ જાવ વંધાય. હાલા ગાય હે શિવાની એમ કે હુઈ જાવ, વાળું બાળું હવે નથી કરવી. અને આ બાજુ વંશભાઈ ને અંકિતાબેન ને બધા દાળ લાપસી જમવા મળ્યા છે. બધાને મજા આવે, બધા લાપસીમાં દાળ જ નાખી, ઘી નાખીને તો કોઈ ખાતું જ નથી બા. બાનું કયું કોઈ ન કર્યું એવું છું. બા કે ઘી નાખીને ખાવ તો બધા કે દાળ નાખીને ખાવી છે. શિવાની ના પપ્પાએ જ મુહૂર્ત કર્યું જોવો ને, દાળ ને લાપસી ને મજા આવી ગઈ. બીજું બધું શિવાની બણી ઢોળ રાખે ને બધું તલવટ એમાં જ છે. અને હાલા ગાવા માંડે છે ને હવે હાલો બા લાપસી આપે ને આ બાજુ દાળ તો હું દાળ પીરશું તો બધા વાળું કરવા. અને શિવાની બેન ના હાલા તમને બહુ જ સંભળાવશે, બધાને નીંદર આવવા મળે એવા. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.